નમસ્તે મિત્રો, તો હું આજે તમને નવજીવન વિશેની મુલાકાતે અમે ગયા હતા, તો તેના વિશે હું તમને જણાવીશ. નવજીવનમાં અમે એવી ઓર્ગેનિક વસ્તુઓ જોઈ કે જેનાથી આપણને એવી ફાયદામંદ હતી. અમને ત્યાં આગળ એવી શાકભાજી, પછી કપડામાં જે રંગ લગાવે છે ને, જેના દ્વારા એમને ઓર્ગેનિક રીતે ઉપયોગ કરતા હતા. ફૂલોનો કપડાં છે, કપડામાં એમને ફૂલો, પછી જે પાંદડા હોય અને એ એમના ઘરના જોડે જ ઉગાડવામાં આવતા હતા અને તેનાથી જ તેનો ઉપયોગ કરીને તેમને કપડામાં રંગ લગાવતા હતા. પછી અમે ત્યાં એવા અલગ જાતના મધ જોયા, જેનાથી આપણને કોઈ દુખાવો થતો હોય, આપણે સ્કિન માટેના, પછી કોઈને અવાજ બેસી ગયો હોય તો. અને જેટલા બી લોકો હતા, અમને એ જાણવા મળ્યું કે તે લોકોને પોતાના અનુભવથી જ એ લોકો આ બધું બનાવતા હતા. આ જેટલી બી સામગ્રી તેમને ઉપયોગ કરતી બધી ઓર્ગેનિક, તેમાં કોઈ કેમિકલ નહીં, ના કોઈ શાકભાજીમાં ખાતર નહીં, બધું ઓર્ગેનિક જ. તેમને એક મેં એવી ધૂપ જોઈતી હતી કે જેના દ્વારા ચંદન, પછી ગાયનું જે આપણે સાણ આવે ને, એના દ્વારા એમને અગરબત્તી અને ધૂપ બનાવતા હતા. પછી અમે ત્યાં ડ્રાયફ્રૂટ, પછી અમુક એવી જગ્યાઓ અને ત્યાંનું ભોજન એટલું સરસ મજાનું હતું. અમે ત્યાં નાસ્તો પણ કર્યો. એટલે તમને એવું થાય કે ના, કે અહીંયા આવીને એમ ભોજન ને નાસ્તો, અને ત્યાંના લોકો એટલા અનુભવી. અમને ત્યાં એક કાકા મળ્યા જે અમને એટલું સરસ રીતે કે તમે ખાઓ, એમના હાથેથી અમને બધાને ખવડાવ્યું. એ બી ફૂલવડી એટલી સરસ બનાવેલી હતી, ગરમ ગરમ, અને મજા આવી ગઈ. એ બી અમને ફ્રીમાં અમને ખવડાવી. એ બી એમને અમે જાણતા પણ નહોતા, છતાં બી કે બાળકો તમે આવ્યા છો તો લો, તમે ખાઓ. અમને લોકોને જાતે એમના હાથથી એમને ખવડાવ્યું. અમને ત્યાંનો અનુભવ એટલો સરસ રહ્યો, અને તમને તેના બધા જ ત્યાંના લોકો અમને સારી રીતે જવાબ પણ આપ્યા કે આ વસ્તુ કેવી રીતે ઉપયોગી થાય છે, કેવી રીતે બને છે, અમે ક્યાં બનાવીએ છીએ. અને બધી જ વસ્તુ, એટલે પોતાના ખેતર છે, અથવા પોતાની ફેક્ટરી છે, પોતાના ઘરે, અને અમુક લોકો તો પોતાના મતલબ તેમને લોકોને ગમતું હતું, એટલે એમનો શોખ હતો, એના માટે એ લોકો કરતા હતા. અમુક લોકો પોતાનો જોબ છોડીને, એટલે જોબ સાથે સાથે, કેમ કે આ તો ખાલી રવિવારે જ ખુલ્લું હોય છે. નવજીવન જે ઓર્ગેનિક મેળો છે ને, એ ખાલી રવિવારે જ ખુલ્લું હોય છે. એટલે આપણે ત્યાંનો અનુભવ કરવો ખૂબ જરૂરી છે. અને ત્યાં અમને એ બી વસ્તુ, આપણા શરીરમાં કંઈ તકલીફ થતી હોય, શરદી થઈ હોય, અથવા આપણા હાથ કે એવું કોઈ દુખાતું હોય, તો ત્યાં એક અંકલ હતા જે આપણને ખાલી હાથમાં એ અંતરનું કંઈક મતલબ કે એવું કંઈક હતું, સીસી જેવું, તો તેમને એ લગાવતા અને આપણે થોડીક જ માલિશ કરતા, અને આપણે એક્યુપંચર કરતા હતા એમને. એના દ્વારાથી આપણે કંઈ પણ તકલીફ થતી હોય, શરીરમાં દુખાવો કંઈ પણ થતો હોય, તો એ મટી જતો હતો. અમને એ પણ અમે ટ્રાય કર્યું. પછી ત્યાં અમે એવી બધી મતલબ આપણે સ્કિન માટેની દવાઓ, આપણે કંઈ સ્કિનમાં કંઈ પ્રોબ્લેમ થયું હોય, મોઢા ઉપર કંઈ પ્રોબ્લેમ થયું હોય, પછી આપણે શરીર માટેનું કંઈ પણ મતલબ કે કંઈ ખાઈ ના શકતા હોય એ માટેના, અને અનેક એવા અલગ અલગ જાતના ભોજનો, અને મતલબ નાસ્તા, અને બધું દવાઓ વગેરે બધું ત્યાં મળતું હતું. ત્યાં તમને સાબુ પણ મળી જતા હતા. અને ત્યાં તે સવારે 5 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી જ ચાલુ રહેતું હતું. તે પછી તે લોકો બંધ કરી દેતા હતા. પણ ત્યાંનું શાકભાજી પણ એટલું ખૂબ સરસ કે ત્યાંનું ખાતરનો ઉપયોગ બિલકુલ જ નહોતા કરતા. તે લોકો અમને જણાવ્યું કે અમે આ અમારા પોતાના ખેતરમાં જ. તો મિત્રો, તમારે બી આનો અનુભવ લેવો જોઈએ અને ત્યાં જવું જોઈએ. તો હવે હું બીજા અગલા વિડીયોમાં તમને મળીશ. નમસ્તે.